નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 6 અને એની અંદર ટોપિક ભણશું આપણે જનીન દ્રવ્યના ગુણધર્મો, એટલે કે ડીએનએ વિરુદ્ધ આરએનએ ની કેટલીક લાક્ષણિકતાઓ અને આરએનએ વિશ્વ. આ બે ટોપિક વિશે આપણે ચર્ચા કરશું. જનીન દ્રવ્યના ગુણધર્મો. હવે જુઓ, અહીંયા ડીએનએ વિરુદ્ધ આરએનએ એટલે પ્રોપર્ટીઝ ઓફ જેનેટિક મટીરિયલ્સ શું છે? હવે અગાઉની ચર્ચા ઉપરથી આપણે કહી શકીએ છીએ, એટલે કઈ ચર્ચા? તો કે પ્રોટીન વિરુદ્ધ ડીએનએ વચ્ચે જે આનુવંશિકતા દ્રવ્યને લઈને વિવાદ હતો, એટલે ભાઈ પેલા એવું માનવામાં આવતું હતું કે ભાઈ પ્રોટીન આનુવંશિક દ્રવ્ય છે, અને ગ્રિફિથ પછી એવરી મેક્લિયોડ અને મેકાર્ટ એવું કીધું ડીએનએ છે, પણ બધા વૈજ્ઞાનિકો અથવા તો જીવ વૈજ્ઞાનિકો છે એ સહમત નહોતા. પણ આ વિવાદ છે એ નિશંકપણે પૂર્ણ થઈ ગયો. કોની મદદથી? હર્શી અને ચેઇઝના પ્રયોગ પરથી એ ઉકેલાઈ ગયો, એ પૂરો થઈ ગયો. હવે એ સર્વમાન્ય થઈ ચૂક્યું હતું કે ડીએનએ એ આનુવંશિક દ્રવ્ય સ્વરૂપે કાર્ય કરે છે. ડીએનએ છે એ આનુવંશિક દ્રવ્ય સ્વરૂપે કાર્ય કરે, એ સર્વ સ્વીકૃત અને સર્વમાન્ય હતું. અને ત્યાર પછી એ સ્પષ્ટ થયું કે કેટલાક વાયરસમાં, જોજો અગત્યની વાત છે, એવું પણ ધ્યાનમાં આવ્યું કે કેટલાક વાયરસમાં આરએનએ જનીન દ્રવ્ય છે. આ ધ્યાનમાં રહે, આરએનએ જનીન દ્રવ્ય છે. આવા વાયરસો ક્યાં છે? ટોબેકો મોઝેક વાયરસ, ક્યુબી બેક્ટેરિયોફેજ વાયરસ, એટલે કે રિટ્રો વાયરસ છે, એની અંદર જનીન દ્રવ્ય તરીકે આરએનએ આવેલું છે. અને જનીન દ્રવ્ય આરએનએ ધરાવે છે વાયરસને રિટ્રો વાયરસ કહેવાય સામાન્ય રીતે. તો હવે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના થશે, જેવા કે શા માટે ડીએનએ પૂર્ણ પ્રભાવી, જોજો, શા માટે ડીએનએ પૂર્ણ પ્રભાવી આનુવંશિક દ્રવ્ય કહેવામાં આવે છે, જ્યારે આરએનએ છે એ સંદેશાવાહક તરીકે કામ કરે છે, અનુકૂલક કારક એટલે કે ટીઆરએનએ જેવું કાર્ય કરે છે, આવા સક્રિય રીતે કાર્ય કરે છે, ત્યારે ડીએનએ શા માટે પૂર્ણ પ્રભાવી આનુવંશિક દ્રવ્ય તરીકે ગણવામાં આવે અને આરએનએ કેમ નહીં? એટલે ભાઈ વિરોધ થયો સામે કે ભાઈ અમે આરએનએ ની પાર્ટી તરફથી છે, આરએનએ કેમ ન ઊભું રાખવામાં આવે આનુવંશિક દ્રવ્ય તરીકે, ડીએનએ શા માટે? તો એવી કેટલીક બાબતો માટેની ચર્ચાઓ અને એના સમાધાન માટેની આપણે કેટલીક બાબતો જોઈએ, અભ્યાસ કરીએ. તો હવે આ બંને ન્યુક્લિક એસિડ જે અણુઓ છે, ન્યુક્લિક એસિડ અણુઓની રાસાયણિક સંરચનાનો ભેદ આપણે આપવાનો છે. પણ કયો અણુ આનુવંશિક દ્રવ્ય તરીકે ઓળખાય? તો કે જે ચોક્કસ માપદંડો, એટલે એ માપદંડોની આપણે વાત કરીએ, એ માપદંડોને એ સંતોષતો હોય તે ઘટક અથવા તે દ્રવ્યને જનીન દ્રવ્ય તરીકે વર્તી શકે. એટલે એ દ્રવ્ય કે ઘટક પાસે એવી ચોક્કસ લાક્ષણિકતા હોય તો એને આપણે આનુવંશિક દ્રવ્ય તરીકે. ભાઈ તમારે ફોર્મ ભરવું છે તો તમારી પાસે આટલી લાયકાત જોઈએ. હવે એ કેવી લાયકાત છે એની આપણે વાત કરવી છે કે આવી ચોક્કસ લાક્ષણિકતા જો એ દ્રવ્ય કે ઘટકમાં હોય તો એ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તી શકે. સૌથી અગત્યની વાત, સૌથી પહેલી જુઓ, આનુવંશિક દ્રવ્ય એને કહે જે પોતાના જેવી જ પ્રતિકૃતિ બનાવવા માટે સક્ષમ હોય, એ રેપ્લિકેશન પામી શકે. અરે ભાઈ, જે અણુ છે એના જેવો જ નવો અણુ બનાવી શકે, પોતાના જેવી જ પ્રતિકૃતિ બનાવવા માટે સક્ષમ હોવો જોઈએ. અને જે પોતાના જેવું જ નવો પોતાના જેવો જ નવો અણુ બનાવવા માટે સક્ષમ હોય તો એવા ઘટકને આપણે એક આનુવંશિક દ્રવ્ય તરીકે નોમિનેટ કરી શકાય, અથવા આ એક લાક્ષણિકતા છે આનુવંશિક દ્રવ્યની હોવી જરૂરી. કારણ કે એ પોતે સ્વયં જનન પામી અને પોતાના જેવું બીજું બનાવે તો એકમાંથી બીજાને આપી શકે. કારણ કે આનુવંશિક દ્રવ્ય એને કહે છે કે એક કોષમાંથી બે કોષ બને તો બે કોષમાં એ જ લક્ષણો પાછા આવે, તો એવું દ્રવ્ય ડબલ થઈને પાછું બીજા કોષમાં જાય તો જ સંભવ થાય. એટલે પોતાના જેવી જ પ્રતિકૃતિ બનાવવા માટે સક્ષમ હોય, રેપ્લિકેશન કરી શકે એમ હોય, કોપી બનાવી શકે એમ હોય. અને બીજી મહત્વની વાત એ છે કે તે રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે સ્થાયી હોવું જોઈએ. આનુવંશિક દ્રવ્ય છે એ સ્થિર હોય તો જ આનુવંશિકતા માટે કહી શકાય. એક પેઢીમાંથી બીજી પેઢીમાં એ વહન પામે તો ત્યાં પણ એના લક્ષણો અભિવ્યક્ત કરી શકે છે અને લક્ષણો જળવાય છે. અને એટલે તો મનુષ્યનું બચ્ચું મનુષ્ય હોય, બકરીનું બચ્ચું બકરી હોય. રાસાયણિક અને રચનાત્મક રીતે તે સ્થાયી હોવું જોઈએ. જો એમાં સતત બદલાવ થતા રહે તો એ આનુવંશિક દ્રવ્ય તરીકે ન ચાલે. એટલે બીજી મહત્વની વાત એ કીધી, રાસાયણિક અને રચનાત્મક રીતે સ્થાયી હોવું જોઈએ. ત્રીજી વાત, ઉદ્વિકાસ માટે જરૂરી ધીમા ફેરફારો માટેની તક પૂરી પાડે. હા, એમાં ફેરફારો થઈ શકે, પણ બહુ લાંબા સમયને ખૂબ ઓછા પ્રમાણમાં ફેરફારો થાય, જેને મ્યુટેશન આપણે કહીએ છીએ, વિકૃતિ કહીએ છીએ. ચોક્કસ પરિસ્થિતિઓમાં એમાં ફેરફાર થાય અને જેથી કરીને જે મૂળભૂત લક્ષણો છે એમાં બદલાવ આવે, એના બદલતા નવી જાતિ સુધી વિકાસ થઈ શકે. એટલે ઉદ્વિકાસ માટે જરૂરી અને ધીમા ફેરફારો માટેની તક પૂરી પાડતું હોવું જોઈએ.
અથવા પાડી શકે તેવું હોવું જોઈએ. આને આનુવંશિક દ્રવ્ય તરીકે લઈ શકાય. અને પાંચમી વાત કરી, એટલે ચોથી વાત કરી છે ખૂબ અગત્યની, મેન્ડેલિયન લક્ષણોના રૂપમાં તે પોતાની જાતે અભિવ્યક્ત થઈ શકતું હોવું જોઈએ. એટલે કે એની હાજરીને કારણે એના લક્ષણની વ્યક્ત થવું જોઈએ, અભિવ્યક્ત થતું હોવું જોઈએ. આટલી બાબત એમાં હોય તો એને આનુવંશિક દ્રવ્ય કહેવાય. એટલે પેલી એક વખત સૌથી ફટાફટ જોઈએ તો પેલી તો પોતાના જેવી જ પ્રતિકૃતિ બનાવવાની ક્ષમતા ધરાવતું હોવું જોઈએ. તે રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે સ્થિર હોવું જોઈએ. ત્રીજી બાબત, ઉદ્વિકાસ માટે જરૂરી અથવા ધીમા ફેરફાર એટલે કે મ્યુટેશન એટલે કે વિકૃતિ પામી શકે તેવું હોવું જોઈએ. અને ચોથી વાત કરી કે મેન્ડેલિયન લક્ષણો મુજબ તે પોતાની જાતને અભિવ્યક્ત કરી શકતો હોવું જોઈએ, કે એ ઘટક એ દ્રવ્યની હાજરીને કારણે એના લક્ષણો છે વ્યક્ત થાય, અભિવ્યક્ત થતા હોય. આવી લાક્ષણિકતા ધરાવતા ઘટક અથવા રસાયણો, સંયોજનો આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે. હવે આમાંથી તમારે ગોતવાનું છે કે આવી લાક્ષણિકતા ડીએનએ ધરાવે છે કે આરએનએ ધરાવે છે. પણ મોટાભાગની લાક્ષણિકતા બેયમાં જોવા મળે છે. છતાં પણ શા માટે ડીએનએ છે એને વધુ એક પ્રભાવી આનુવંશિક દ્રવ્ય તરીકે સ્વીકારવામાં આવે છે, એવી કેટલીક બાબતો. હવે જુઓ, અને જો કોઈ બેજ જોડની વાત કરવામાં આવે, જો કોઈ બેજ જોડ અને પૂરકતાના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને પરીક્ષણ કરે ત્યારે તેને જોવા મળશે કે બંને ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ અને આરએનએ એ દ્વિકૃત થવાની ક્ષમતા ધરાવે છે. બેજ જોડની પૂરકતાની વાત ધ્યાનમાં લેવામાં આવે તો એ તો બધાને ખબર છે. અહીં એડેનિન હોય તો સામે થાઇમિન આવે અને ગ્વાનિન હોય તો સાઇટોસિન, એકબીજાને પૂરક થાય. પણ માનો કે આરએનએનો એક અણુ છે ને એની પાસે અહીંયા એડેનિન છે, ગ્વાનિન છે, સાઇટોસિન છે, યુરેસિલ હશે, તો એની સામે નવો કદાચ માનો કે કોઈ સંયોજન અથવા ઘટક બનશે તો અહીં એડેનિન હશે તો અહીં યુરેસિલ આવશે, થાઇમિન નહીં આવે. ગ્વાનિન હોય તો સાઇટોસિન, અહીં ગ્વાનિન, યુરેસિલ છે તો એડેનિન, આવા સંયોજનોનું નિર્માણ થશે. એટલે કહેવાની વાત એ છે કે આરએનએનું સંશ્લેષણ થતું હશે ત્યારે એ નાઇટ્રોજન બેઝ તો એકબીજાને પૂરક થઈને જ નવા નાઇટ્રોજન બેઝ ઉમેરાય છે. એટલે જ્યારે બેઝ જોડ અને પૂરકતાના સિદ્ધાંતને ધ્યાનમાં લઈએ અથવા રાખીએ અને પરીક્ષણ કરવામાં આવે તો ન્યુક્લિક એસિડ એટલે કે બંને ન્યુક્લિક એસિડ એવા છે કે ડીએનએ અને આરએનએ એ દ્વિકૃત થવાની ક્ષમતા ધરાવે. એક વસ્તુ ડીએનએ માંથી ડીએનએ બને જ છે, ડીએનએ માંથી સીધું ડીએનએ બને. આપણે થોડીક અમથી વાત કરી હતી કે આમ છે તો એના જેવી નવી શૃંખલા બને છે. એક ડીએનએ માંથી ડીએનએના 2 અણુ થાય. પણ આરએનએ છે એ આરએનએ માંથી સીધો આરએનએ ન બને તો પણ બનાવી તો લે જ છે. ભાઈ એ આરએનએ છે એ આરએનએ માંથી ડીએનએ બને અને ડીએનએ માંથી પાછો આરએનએ બને. એટલે કે આમાંથી આ પાછો આરએનએ બનાવી લે. એટલે આમ નવા એક અણુમાંથી ડીએનએ બને ને ડીએનએ માંથી પાછા પોતાના જેટલા જોઈએ એવા આરએનએના અણુ બનાવી છે. પણ એટલે કે દ્વિકૃત પામવાની ક્ષમતા તો છે જ. એ ડીએનએ પણ બેવડાઈ શકે છે, સ્વયંજનન પામી શકે છે અને આરએનએ પણ પામી શકે. યાદ કરો સેન્ટ્રલ ડોગમાં ફ્રાન્સિસ ક્રિકે આપેલી, એણે કીધું કે ડીએનએ માંથી ડીએનએ સ્વયંજનન પામે, ડીએનએ માંથી આરએનએ અને આરએનએ માંથી પ્રોટીન આમ માહિતીનું વહન થાય. પણ કેટલાક વાયરસ એવા જોવા મળે છે કે જેમાં ઉલટી પ્રક્રિયા જોવા મળે. ત્યારે મેં તમને કીધું હતું કે રિટ્રો વાયરસની લાક્ષણિકતા છે કે આરએનએ માંથી ડીએનએ બનાવે છે અને આ ડીએનએ પાછો એના જેવા આરએનએના એકમાંથી 2 અણુ બનાવી દે, 4 અણુ બનાવી દે, જોઈએ એટલા બનાવી દે. એટલે દ્વિગુણન પામવાની ક્ષમતા તો 2 જનીન દ્રવ્યની છે, ડીએનએની અને આરએનએની. છતાં સજીવ તંત્રમાં અન્ય અણુઓ જેમ કે પ્રોટીન ઉપરના માપદંડને પૂર્ણ કરવા માટે અસફળ છે. એટલે કે પ્રોટીન કોઈ આવી લાક્ષણિકતા ધરાવતી નથી. પ્રોટીનનો અણુ દ્વિકૃત પામી શકતો નથી, દ્વિગુણન પામી શકતો નથી. પ્રોટીનનો અણુ હોય તો એમાંથી પોતાની જાતે પ્રોટીન બનતું નથી. પણ ડીએનએ અને આરએનએ પોતાના પ્રતિકૃતિ બનાવવા માટે સક્ષમ છે. સમજમાં આવે છે? એટલે આપણે જે માપદંડનો પહેલો મુદ્દો હતો ને એની વાત કરી છે કે ડીએનએ અને આરએનએ 2 પ્રતિકૃતિ બનાવવા માટે સક્ષમ છે, જ્યારે પ્રોટીન આ માપદંડ માટે યોગ્ય નથી. હવે બીજા મુદ્દાની વાત કરીએ છીએ. બીજો પોઈન્ટ આપણે કયો લીધો હતો કે દ્રવ્ય છે રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે સ્થાયી હોવું જોઈએ. આ બીજો પોઈન્ટ છે જે આપણે આગળ લઈ ગયા એ પ્રમાણે. તો આનુવંશિક પદાર્થ એટલો સ્થાયી હોવો જોઈએ કે જીવન ચક્રની વિવિધ અવસ્થાઓ, ઉંમર અથવા સજીવની શારીરિક ક્રિયામાં પરિવર્તન થવા છતાં પણ તેમાં કોઈ પરિવર્તન થતું નથી. ભાઈ આનુવંશિક દ્રવ્યનો જથ્થો તો એ જ હોવો જોઈએ ને. આ દાખલા તરીકે હું તમને એમ કહું કે મનુષ્યના કોષની અંદર 46 રંગસૂત્ર છે. અરે ભાઈ એ જન્મે તે દી 46 હોય, એ યુવાવસ્થામાં આવે ત્યારે 46 હોય અને એ ગઈઢો બુઢો થાય તો 46 જ હોય. આમાં કાંઈ વધે ને ઘટે એવું ન થાય. એ કે અત્યારે બાવ છે ને એટલે એમાં રંગસૂત્રની સંખ્યા અત્યારે 44 જ છે. હવે મોટો થાય ને એટલે 46 થઈ જાય. આવું ન હોય યાર. એનો આનુવંશિક દ્રવ્યનો જથ્થો સમાન રહે, સ્થાયી રહે. અરે કોઈ પણ પરિસ્થિતિમાં એ સ્થિર રહે, સ્થાયી રહે.
એટલે બહુ અગત્યની વાત એ છે કે આનુવંશિક પદાર્થ એટલો સ્થાયી હોય છે, જીવનચક્રની કોઈ પણ અવસ્થાની અંદર ઉંમર અથવા તો સજીવની કોઈ શારીરિક ક્રિયાઓમાં ફેરફાર થાય એ સમયે એમાં પરિવર્તન થતું નથી અને એ સ્થિર હોય. એટલે ગમે ત્યારે ડીએનએનો જથ્થો અને શરીરના કોઈ પણ કોષમાં લઈ લ્યો તો એ 46 જ હોય. તો એટલે એવું કીધું છે કે આ આનુવંશિક પદાર્થ એને કહેવો કે જે સ્થિર અથવા તો સ્થાયી હોય, એમાં કોઈ ફેરફાર ન થાય. અથવા તો અત્યારે એ કે એનું આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ છે, હવે પછી એ બંધારણ બદલું ને એટલે હવે આરએનએ છે. આવું ન હોય ભાઈ, એ સ્થાયી છે, એમાં ફેરફાર થતો નથી. શરીરની કોઈ પણ અવસ્થામાં ફેરફાર નથી થતો, શરીરની કોઈ પણ ક્રિયાઓ દરમિયાન પણ એ બદલતું નથી અને એની ઉંમરના કોઈ પણ તબક્કામાં પણ આનુવંશિક દ્રવ્યમાં ફેરફાર થતો નથી. એ જથ્થાત્મક રીતે ફેરફાર નથી થતો કે એની અંદર રાસાયણિક રીતે પણ કોઈ બદલાવ ન થાય. તો આનુવંશિક દ્રવ્યનું સ્થાયીપણું જનીન દ્રવ્યનો એકમાત્ર ગુણધર્મ છે અને એ સ્થાયીપણું છે એ જ એનો મુખ્ય ગુણધર્મ છે, જનીન દ્રવ્ય માટેની એની લાયકાત છે. અને આ ગ્રિફિથના રૂપાંતરણ સિદ્ધાંતથી સ્પષ્ટ છે કે જેની અંદર ગરમીથી બેક્ટેરિયાનું મૃત્યુ થઈ જાય છે પણ એનું આનુવંશિક દ્રવ્યના કેટલાક ગુણધર્મ નષ્ટ થઈ શકતા નથી. અરે ભાઈ, બેક્ટેરિયાને ગરમ કર્યા તો બેક્ટેરિયા મરી ગયા પણ એનું જે દ્રવ્ય હતું, એનું જે આનુવંશિક ઘટક છે, એણે એની લાક્ષણિકતા જાળવી રાખી. કેવી રીતે? તો કે ભાઈ ડીએનએના પરિપ્રેક્ષ્ય પરથી એ વાત સ્પષ્ટ રીતે સમજી શકાય છે અને સારી રીતે સમજી શકાય કે ડીએનએની બંને શૃંખલાઓ એકબીજાની પૂરક છે. એ આપણને ખબર છે કે આ બંને શૃંખલાઓ છે એકબીજાની પૂરક છે. અહીંયા એડેનિન હોય તો થાઇમિન હોય, ગ્વાનિન હોય તો સાઇટોસિન હોય, સાઇટોસિન હોય તો ગ્વાનિન હોય, આમ. હવે જ્યારે આને ગરમ કર્યા ને ગરમીથી બંને શૃંખલાઓ અલગ થઈ અને માનો કે આનું તાપમાન વધારો તો આ બે શૃંખલા છે, એ બે શૃંખલા છૂટી પડી જાય. પણ ફરી પાછું યોગ્ય તાપમાન થાય, નીચું તાપમાન થાય એટલે હતી એમનેમ જ એડેનિન સામે થાઇમિન, ગ્વાનિન સામે સાઇટોસિન, સાઇટોસિન સામે ગ્વાનિન અને આમ જોડાઈ જાય. સમજાય છે વસ્તુ? એટલે આનું બંધારણ ઝડપથી બદલતું નથી. ડીએનએ છે એ ડીએનએ એકબીજા સાથે બે શૃંખલાઓ પૂરક રીતે જોડાયેલી છે. જો એને ગરમ કરીએ અથવા એનું ટેમ્પરેચર વધારીએ તો શૃંખલા ખુલ્લી થાય પણ ફરી પાછું નીચું તાપમાન અથવા નોર્મલ ટેમ્પરેચર થાય એટલે પાછી જોડાઈ જાય છે. એટલે કે એમાં બદલાવ થતો નથી ને ફરી એકબીજા સાથે જોડાઈ જાય છે અને એટલે ડીએનએ વધુ સ્થાયી છે. વળી આરએનએ છે એ આરએનએ ડીએનએ જેટલું સ્થાયી નથી. કેમ કે એના પ્રત્યેક ન્યુક્લિયોટાઇડ પર એટલે જો એની દરેક ન્યુક્લિયોટાઇડની જે રિબોઝ શર્કરા છે એ રિબોઝ શર્કરાના બીજા કાર્બન ઉપર OH આવેલો હોય ને આ OH પ્રતિક્રિયાશીલ સમૂહ હોય છે અને આ OH ક્રિયાશીલ સમૂહ હોવાથી આરએનએ અણુ થોડો અસ્થિર બને છે. આ OH સમૂહની હાજરીને કારણે આરએનએ છે એ થોડો સક્રિય બને છે અને એટલે એ સરળતાથી કોઈને કોઈ ઘટક સાથે કે અન્ય દ્રવ્ય સાથે જોડાય છે, કાં તો એનું વિઘટન થાય છે અથવા તો એમાં ફેરફાર થાય છે અને વિઘટિત થાય તેવું બનાવે છે. એટલે આરએનએના પ્રત્યેક ન્યુક્લિયોટાઇડની શર્કરાના બીજા કાર્બનનો OH ઘટક એ ક્રિયાશીલ સમૂહ જોવા મળે છે અને ડીએનએની અંદર તમને ખબર ડિઓક્સી રિબોઝ શર્કરા છે એટલે ત્યાં ખાલી હાઇડ્રોજન છે અને આરએનએ રિબોઝ શર્કરા છે એટલે ત્યાં બીજા કાર્બન ઉપર OH જૂથ છે અને ક્રિયાશીલ તરીકે ક્રિયાશીલ સમૂહ છે અને તે આરએનએને અસ્થિર બનાવે અને સરળતાથી વિઘટિત થાય તેવું બનાવે. એની સાથે અન્ય ઘટક કે એન્ઝાઇમ જોડાઈ જાય છે અને એટલે આરએનએનો અણુ પ્રમાણમાં ડીએનએ કરતાં અસ્થિર બને છે. એનું એક કારણ એની શર્કરામાં આવેલા બીજા કાર્બન ઉપર આવેલો OH જૂથ. અને આમ આરએનએ છે એને કારણે આરએનએ ઉત્સેચકીય અથવા ઉત્પ્રેરક ઉદ્દીપકીય તરીકે પણ ઓળખાય છે અને આથી તે પ્રતિક્રિયાશીલ બની આરએનએની સાપેક્ષ ડીએનએ રાસાયણિક દ્રષ્ટિએ, સાંભળજો, આરએનએની સાપેક્ષ ડીએનએ રાસાયણિક દ્રષ્ટિએ ઓછો સક્રિય અને રચનાત્મક દ્રષ્ટિએ વધુ સ્થાયી હોય છે. આ યાદ રાખજો, વધુ સ્થાયી. કોણ? ડીએનએ. એટલે ડીએનએ આરએનએની સાપેક્ષ રાસાયણિક દ્રષ્ટિએ ઓછો સક્રિય છે અને રચનાત્મક દ્રષ્ટિએ વધુ સ્થાયી અથવા સ્થિર છે. અને આને કારણે તમે કહી શકો કે બંને ન્યુક્લિક એસિડમાંથી ડીએનએ એ વધુ સારો આનુવંશિક પદાર્થ છે. સમજમાં આવે છે? કામ શા માટે? અરે ભાઈ, આરએનએ છે એ આરએનએની શૃંખલામાં જે રિબોઝ શર્કરા છે, રિબોઝ શર્કરાના બીજા કાર્બન ઉપર OH સમૂહ છે અને એટલે એ ક્રિયાશીલ ઘટકની હાજરીને કારણે એ અસ્થિર સંયોજન બને છે અથવા તો અસ્થિર બને છે અને એનું વિઘટન પણ ઝડપથી થાય. આ ઉપરાંત એ પ્રક્રિયાને કારણે અથવા એ બાબતને કારણે તે ઉત્સેચક અથવા ઉત્પ્રેરક તરીકે વર્તે છે અને પરિણામે આપણે એવું કહી શકીએ કે ડીએનએની સાપેક્ષ આરએનએ છે રાસાયણિક દ્રષ્ટિએ વધુ સક્રિય છે. આરએનએ છે વધુ સક્રિય છે પણ ડીએનએ આરએનએના પ્રમાણમાં ઓછો સક્રિય છે અને જ્યારે રચનાત્મક દ્રષ્ટિએ ડીએનએ છે વધુ સ્થાયી છે, સ્થિર છે અને આરએનએ ઓછો સ્થાયી છે.
અને માટે તમે કહી શકશો કે ડીએનએ વધુ સારો આનુવંશિક પદાર્થ છે. અને વાસ્તવમાં બીજી એક અગત્યની બાબત એ પણ ખરી કે ડીએનએમાં યુરેસિલના સ્થાને થાઇમિન હોવાથી તેમાં પણ સ્થાયિત્વ પ્રાપ્ત થાય છે. અને યુરેસિલની જગ્યાએ થાઇમિન છે અને થાઇમિન પણ વધુ સ્થિર ઘટક છે યુરેસિલ કરતાં. અને એટલે પણ ડીએનએ છે એ વધુ સ્થાયી બને છે આરએનએ કરતાં. આરએનએના બંધારણની અંદર યુરેસિલ નાઇટ્રોજન બેઝ હોય છે અને જ્યારે ડીએનએમાં થાઇમિન હોય છે અને થાઇમિન પણ વધુ સ્થાયિત્વ પ્રેરે છે આરએનએ કરતાં ડીએનએને. સમજમાં આવી વાત? બાકી આના વિશે ડિટેલમાં વાત તો આપણે આગળના ચેપ્ટરમાં જોશું. ત્રીજો પોઈન્ટ, બંને ડીએનએ અને આરએનએ બંને વિકૃતિ પામી શકે છે, ધીમું મ્યુટેશન થઈ શકે છે, બંને એના માટે મદદરૂપ થઈ શકે એવી બાબત છે. એટલે કે આપણે કીધું ને કે ઉદ્વિકાસની પ્રક્રિયાની અંદર એમાં થોડા અને ધીમા ફેરફાર થતા હોય એવું ઘટક આનુવંશિક તરીકે, તો એના માટે બે નોમિનેટ થઈ શકે એમ છે. ડીએનએ અને આરએનએ બંને વિકૃતિ પામી શકે છે. વાસ્તવમાં આરએનએ અસ્થાયી તેમજ ઝડપથી વિકૃત બને છે, એટલે થોડું ઝડપથી વિકૃત થાય છે આરએનએ. પરિણામ સ્વરૂપે આરએનએ જીનોમ અને ટૂંકી જીવન અવધિ ધરાવતા વાયરસ ઝડપથી વિકાસ અને વિકૃતિ પામે છે. એટલે ઘણા વાયરસનું જીનોમિક દ્રવ્ય અથવા આરએનએ છે એની જીવન અવધિ ટૂંકી હોય છે. આવા વાયરસનો વિકાસ અને વિકૃતિ ઝડપથી જોવા મળે, કારણ કે આરએનએ થોડુંક અસ્થાયી અને ઝડપથી વિકૃતિ દર્શાવે છે, જ્યારે ડીએનએ છે એ ખૂબ જ ધીમી વિકૃતિ પામે છે. એટલે ત્રીજા પોઈન્ટની અંદર આપણે વાત કરીએ તો એની અંદર આમ બે વિકૃતિ પામી શકે છે, પણ આરએનએ પ્રમાણમાં થોડીક ઝડપથી પામે છે, ડીએનએ એના પ્રમાણમાં ધીમી વિકૃતિ પામે. અને આરએનએ ઝડપથી વિકૃતિ પામે છે એવા ઘણા વાયરસ જોવા મળે કે જેનું જીનોમિક દ્રવ્ય તરીકે આરએનએ છે, અને આવા વાયરસ છે એ ઝડપથી વિકાસ અને વિકૃતિ પામે છે. હવે ચોથો પોઈન્ટ, એવું કીધું હતું કે મેન્ડેલિયન લક્ષણની અભિવ્યક્તિ કરતા હોવા જોઈએ. તો એમાં જુઓ, હવે પ્રોટીન સંશ્લેષણ માટેની જો આપણે વાત કરીએ તો પ્રોટીન સંશ્લેષણ માટે આરએનએ સીધો જ સંકેત કરી શકે છે અને તેથી તે સરળતાથી લક્ષણની અભિવ્યક્તિ કરી શકે. એટલે લક્ષણની અભિવ્યક્તિ સરળતાથી આરએનએ કરી શકે છે. જ્યારે ડીએનએની વાત કરીએ તો ડીએનએ પ્રોટીન સંશ્લેષણ માટે આરએનએ પર આધાર રાખવો પડે છે, આરએનએ પર આધારિત હોય છે. એટલે પ્રોટીન સંશ્લેષણની બધી જ વ્યવસ્થા આરએનએ અંતર્ગત હોય છે. પ્રોટીન સંશ્લેષણની બધી જ વ્યવસ્થા આરએનએ અંતર્ગત. ભલે માહિતી ડીએનએ પાસે પડેલી હોય, પણ ડીએનએમાંથી આરએનએ પાસે માહિતી આવે ને એને આધારે જ પ્રોટીન બને છે. એટલે જનીન દ્રવ્યને એના લક્ષણની અભિવ્યક્તિ માટે જ્યારે પ્રોટીન બનાવવાની વાત આવે તો એ પ્રોટીન માટેના સીધા જ સંકેત કરી શકે છે એ આરએનએ છે, અને એના લક્ષણને સરળતાથી અભિવ્યક્ત કરી શકે છે. અને ડીએનએને પ્રોટીન સંશ્લેષણ માટે આરએનએ પર આધાર રાખવો પડે છે. એટલે આમ પ્રોટીન સંશ્લેષણની વ્યવસ્થા આરએનએ અંતર્ગત હોય છે. તો એટલે અહીંયા આ પલ્લું ચોથું લક્ષણ છે એ આરએનએ તરફ વધારે ઝૂકે છે. પણ પહેલી વાત કરી, સૌથી પહેલી કે જે પ્રતિકૃતિ પામવાની ક્ષમતા, તો બે કેરેક્ટર પ્રતિકૃતિ પામવાની ક્ષમતા ધરાવે છે. આરએનએ પ્રતિકૃતિ પામી શકે છે અને ડીએનએ ધરાવે છે, એ પણ આપણે જોઈ ગયા. પછી બીજી વાત કરી, રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે સ્થાયી હોવું જોઈએ. તો એમાં ડીએનએ છે એ વધુ સ્થાયી પદાર્થ છે આરએનએ કરતા. બરોબર, એનું સ્પષ્ટીકરણ થયું. ત્રીજી બાબતની અંદર એવું કીધું કે એમાં ધીમો અને થોડો ફેરફાર થઈને વિકૃતિ પામી શકે તેવા હોય છે. વિકૃતિ બે પામે છે, પણ આરએનએ છે થોડુંક ઝડપથી વિકૃતિ પામે છે અને થોડું અસ્થાયી ઘટક છે, અને ડીએનએ છે વધુ સ્થાયી અને સ્થિર ઘટક છે. અને ચોથો મુદ્દો અભિવ્યક્તિની વાત કરીએ તો અભિવ્યક્તિ માટે પ્રોટીન સંશ્લેષણ માટેના આરએનએ સીધા જ સંકેત ધરાવે છે. એ આરએનએ તરફ વધારે ઝૂકે છે કે ના ભાઈ, અભિવ્યક્તિ માટેના સંકેતો સીધા જ આરએનએ ધરાવે. ડીએનએ અભિવ્યક્ત થવું હોય તો આરએનએ પર આધાર રાખવો પડે છે. ઓમ ભર્યું અને બેની વચ્ચે સ્પર્ધા તમે જુઓ, કોમ્પિટિશન જબરજસ્ત છે, પણ છતાં બધી ચર્ચાને અંતે આપણે એવું કહી શકીએ કે આરએનએ અને ડીએનએ આ બંને જનીન દ્રવ્ય તરીકે કાર્ય કરી શકે છે. એટલે કીધું ને મેં, બે વચ્ચે કોમ્પિટિશન છે, પણ વધારે સ્થાયી પદાર્થ તરીકે ડીએનએ છે. ડીએનએ વધારે સ્થાયી અણુ હોવાથી જનીનિક માહિતીના સંગ્રહ માટે ખૂબ જ વધુ પસંદગી પાત્ર છે. એટલે વધારે યોગ્ય ગણવામાં આવે છે આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ, કારણ કે ખૂબ જ સ્થિરતા ધરાવે છે, સ્થાયી પદાર્થ છે, વિકૃતિ પણ ધીમી છે. અને જે માહિતીના સંગ્રહ માટેનું યોગ્ય જો ગણવામાં આવે અને પસંદગી પાત્ર હોય તો એ ડીએનએ છે. જનીનિક માહિતીના સ્થળાંતરણ માટે આરએનએ વધુ સુયોગ્ય છે. આ વાતને સમજો. ભલે અહીંયા આપણે એવું કીધું છે કે માહિતીના સંગ્રહ માટે વધારે યોગ્ય સ્થાયી પદાર્થ ડીએનએ છે, પણ માહિતીનું સ્થળાંતરણ કરવું હોય, જો માહિતી છે એ કોષ કેન્દ્રની અંદર ડીએનએ પાસે પડેલી છે, પણ આ માહિતી છે અહીંયા રહેલી માહિતી કોષરસમાં જઈને પ્રોટીન બને ને તો જ લક્ષણ વ્યક્ત થાય.
તો ત્યાંથી માહિતીને કોષરસમાં લઈ જાય છે, તો એ કોણ લઈ જાય છે? આરએનએ. તો જનીનિક માહિતીનું સ્થળાંતરણ એટલે કોષની અંદર એક ભાગમાંથી બીજા ભાગમાં માહિતીનું વહન કરવું છે, તો એના માટે કોણ વધારે યોગ્ય છે? આરએનએ. એટલે વાત સમજાય છે? બે જનીનિક દ્રવ્ય તરીકે કાર્ય કરી શકે છે, પણ ડીએનએ થી વધારે સ્થાયી અણુ હોવાથી જનીનિક માહિતીના સંગ્રહ માટે વધુ યોગ્ય છે, અને આરએનએ છે એ જનીનિક માહિતીના સ્થળાંતરણ માટે વધુ સુયોગ્ય છે. એટલે બે જનીનિક દ્રવ્ય તો છે જ. એટલે અહીંયા એક બાબત આપણે સ્પષ્ટ કરવાની છે કે જનીન દ્રવ્ય તરીકે ડીએનએ અને આરએનએ બે વર્તે છે, પણ મોટા ભાગના સજીવમાં જનીન દ્રવ્ય તરીકે અને વધુ યોગ્ય જનીન દ્રવ્ય તરીકે ડીએનએ છે. અને ડીએનએ એ માહિતીના સંગ્રહ માટે વધુ યોગ્ય છે, અને માહિતીના સ્થળાંતરણ અને વહન કરવા માટે આરએનએ વધુ યોગ્ય છે. અને એટલે આ બે જનીન દ્રવ્ય જ છે ને બે ઉપયોગી ઘટકો છે, બેમાંથી એકય વગર ચાલે એમ નથી. આરએનએ વિશ્વ પૂર્વવર્તી ચર્ચાઓ પરથી એટલે આગલી ચર્ચાઓ પરથી એક પ્રશ્ન ઉત્પન્ન થાય કે પ્રથમ આનુવંશિક દ્રવ્ય કયું? હલો ભાઈ, આનુવંશિક દ્રવ્ય આપણે અત્યારે સ્વીકારીએ છીએ કે ડીએનએ અને આરએનએ બે જનીન દ્રવ્ય તરીકે કામ કરે છે. ડીએનએ અને આરએનએ બે જનીન દ્રવ્ય તરીકે વર્તે છે. તો સૌથી પહેલું પૂર્વ આનુવંશિક દ્રવ્ય કયું? પેલા કયું ખરેખર ઉત્પન્ન થયું? સજીવનું નિર્માણ થયું આ પૃથ્વી ઉપર ત્યારે પેલા કોણ? ફર્સ્ટ કોણ ભાઈ? ફર્સ્ટ કોણ? આનો ક્વેશ્ચન માર્ક. ડીએનએ કે આરએનએ? પેલા કોણ? આ વાત થાય છે. તો રાસાયણિક ઉદ્વિકાસના પ્રકરણમાં આપણે આના વિશે ઘણું બધું વર્ણન કરશું, આપણે કે આ ઉદ્વિકાસની દ્રષ્ટિએ કોણ આગળ છે એ બાબતની ડિસ્કસ કરશું, પરંતુ કેટલીક સંક્ષિપ્તમાં આપણે તથ્યોની વાત આ મુદ્દાની સાથે લેવાનો છે. આ બે વખત પ્રશ્ન પૂછાઈ ગયો છે, આરએનએ વિશ્વ. તો આરએનએ વિશ્વની વાત આપણે કરીએ તો એમાં કેટલાક તથ્યો તથા મુદ્દાઓને આપણે ચોક્કસ ઉજાગર કરવાના થશે કે ખરેખર કે ઉદ્વિકાસની પ્રક્રિયાની અંદર સૌથી પહેલા કયું દ્રવ્ય આવેલું? ડીએનએ કે આરએનએ? તો ખરેખર આરએનએ પ્રથમ આનુવંશિક દ્રવ્ય હતું, અને આવા બધા મુદ્દાઓને આપણે ઉદ્વિકાસની પ્રક્રિયા દરમિયાન પણ જોશું કે એ કેવી રીતે આરએનએ શા માટે, અને થોડીક વાત અત્યારે અહીંયા પણ જોઈ લઈએ આપણે. અત્યારે ખૂબ જ પર્યાપ્ત પ્રમાણમાં પુરાવાઓ એવા મળ્યા છે કે જીવનની આવશ્યક ક્રિયાઓ, જોજો જીવનની આવશ્યક ક્રિયાઓ જેમ કે ચયાપચય, ભાષાંતરણ, જોડાણકર્તા વગેરે જેવા આરએનએ અંતર્ગત વિકાસ થાય છે. એટલે ચયાપચયની કેટલીક પ્રક્રિયાઓ, અને ખાસ કરીને ડીએનએ માંથી એમઆરએનએ બને, આ પ્રક્રિયા છે જે પ્રક્રિયા પ્રોટીન સંશ્લેષણ માટે તમને યાદ હોય તો ટ્રાન્સક્રિપ્શન, જેને પ્રત્યાંકન કહેવાય. અને આ અહીંયાથી આરએનએ બન્યા પછી આરએનએ માંથી પ્રોટીન બને છે, અને આ પ્રોટીન કોઈને કોઈ ઉત્સેચક કે ઘટક તરીકે વર્તે છે, અને ભાષાંતર કહેવાય છે. તો અહીંયા જે કેટલીક પ્રક્રિયા થાય છે, ખાસ કરીને અહીંયા બહુ અગત્યની પ્રક્રિયાઓ થાય. ડીએનએ માંથી આરએનએ અને એમઆરએનએ બને છે ત્યારે સ્પ્લાઇસિંગ થાય છે, એટલે કે જનીનની અભિવ્યક્તિ, જીન એક્સપ્રેસની પ્રક્રિયાઓ થાય, સ્પ્લાઇસિંગ પ્રોસેસ થાય છે, ત્યારે સામાન્ય રીતે આરએનએ છે એ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. હવે જો ડીએનએ માંથી પ્રોટીન બનાવવું હોય તો આરએનએ જરૂરી છે. અરે ડીએનએ માંથી એમઆરએનએ બને છે ત્યારે કેટલાક આરએનએ ઘટકો એવા છે કે જે ઉત્પ્રેરક અથવા ઉત્સેચકો તરીકે વર્તે છે. પછી આરએનએ માંથી પ્રોટીન બને છે ત્યારે ભાષાંતરની પ્રક્રિયા માટે પણ આરએનએ ખૂબ જરૂરી છે. અને આ જોડાણ કરતા એટલે કે જો આ સ્પ્લાઇસિંગ પ્રક્રિયા કીધી, એટલે જનીનની અભિવ્યક્તિ, જીન એક્સપ્રેસ, સ્પ્લાઇસિંગ વગેરે જેવી પ્રક્રિયાઓમાં ઘણા બધા આરએનએ અણુઓ છે, એ આરએનએ અણુઓ ઉત્પ્રેરક તરીકે એટલે કે ઉત્સેચક તરીકે વર્તે છે. તો આ પ્રક્રિયા તો સૌથી પહેલા સજીવ નિર્માણ થયું હશે, તો એની અંદર સૌથી પહેલું આવું જ આનુવંશિક દ્રવ્ય બન્યું હશે. અને આ આનુવંશિક દ્રવ્ય જે કોઈ પણ બન્યું હશે, જે સૌથી પહેલું આનુવંશિક દ્રવ્ય બન્યું હશે, એમાંથી પ્રોટીન કે આવા ઘટકો બન્યા હશે, અને પ્રોટીન કે એવા ઘટકો બન્યા હોય ત્યાં જ આ કોષરસ પટલને એમાં દ્રવ્યો કે ઘટકોના અવર જવરને એનું નિયંત્રણ સંભવ બન્યું હોય. અને એટલે કીધું છે જો આરએનએ આનુવંશિક દ્રવ્યની સાથે સાથે તે એક ઉત્પ્રેરક અને ઉત્સેચક તરીકે વર્તે છે. હવે આ ઉત્પ્રેરક તરીકે વર્તે છે, પરિણામે આ ઉત્પ્રેરકના સ્વરૂપમાં પ્રતિક્રિયાશીલ હોવાથી તે અસ્થાયી છે. એ ઉત્પ્રેરક તરીકે વર્તે છે એટલે એ અસ્થાયી છે, અને અસ્થાયી છે એટલે જ એને કારણે આરએનએના રાસાયણિક રૂપાંતરણથી, આ આરએનએના જ રૂપાંતરણથી ડીએનએ બન્યું હોવું જોઈએ, અને જે સ્થાયી સ્વરૂપ બન્યું. આ આરએનએ પોતે ઘણી વખત ઉત્સેચક, ઉત્પ્રેરક તરીકે વર્તે છે, અને ઉત્પ્રેરક દ્વારા એ ઉત્પ્રેરિત કરવામાં આવે, અને પ્રોટીનની અહીંયા જરૂરિયાત નથી પડતી. તમે સમજો કેટલી બધી એવી મહત્વપૂર્ણ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે. મેં તમને કીધું એમ કે ડીએનએમાંથી આરએનએ બને અને સ્પ્લાઇસિંગની પ્રક્રિયા થાય છે. તો આવી પ્રક્રિયામાં આરએનએ પોતે ઉત્પ્રેરક અથવા ઉત્સેચક તરીકે વર્તે છે, અને અહીંયા પ્રોટીન ઉત્સેચકની આવશ્યકતા નથી, પ્રોટીન ઉત્સેચકનું એમાં કોઈ યોગદાન જ નથી, અને આરએનએ જ ઉત્સેચક તરીકે વર્તે છે, અને એમાંથી આવા ઘટકોનું નિર્માણ કરે છે.
અને એટલે એવું માનવામાં આવે કે આરએનએ ઉત્સેચક તરીકે કામ કરતો હોવાથી તે અસ્થાયી છે, અને એટલે એ અસ્થાયી ઘટક આ આરએનએ છે, આરએનએમાંથી જ કોઈક ફેરફારો થયા, રૂપાંતરણો થયા અને સ્થાયી ઘટક ડીએનએ બન્યું. સમજમાં આવી વાત? એટલે આ કારણથી આરએનએ રાસાયણિક રૂપાંતરણથી ડીએનએ નો ઉદ્ભવ થયો, અને જે તેનાથી વધુ સ્થાયી છે. એટલે કે જે પછી બન્યું એ સંયોજન આ અસ્થિર હતું એટલે આ થયું, એટલે એ સ્થાયી બન્યું એના કરતા ડીએનએ. અને વધુમાં ડીએનએ તેના બેવડા કુંતલ અને પૂરક કુંતલોને કારણે સમારકામ પ્રક્રિયાઓના વિકાસથી તે પરિવર્તનો પ્રત્યે પ્રતિરોધી છે. અને ડીએનએની અંદર એક બીજી સૌથી અગત્યની બાબત એ આવી કે એની અંદર બેવડી કુંતલમય રચના છે, અને આ કુંતલની અંદર કોઈ એક ખોટો ન્યુક્લિયોટાઇડ માનો કે અહીંયા આવી ગયો, અહીંયા એડેનિન હતો અને અહીંયા એની જગ્યાએ યુરેસિલ આવી ગયો અથવા તો અન્ય ન્યુક્લિયોટાઇડ આવી ગયો, તો એ રિપેર થવાની પદ્ધતિ અથવા તો એની અંદર આ વ્યવસ્થા છે કે આ ખોટો અહીંયા માનો કે એડેનિનની જગ્યાએ અન્ય આવી ગયો છે, અહીંયા દાખલા તરીકે અહીંયા યુરેસિલ આવી ગયો છે, તો ફરી એ રિપેર થઈ શકે, સમારકામ થઈને અહીંયા પાછો એડેનિન આવી જાય અને શૃંખલા યોગ્ય થઈ જાય, એટલે એની સ્થિરતા વધી ગઈ, એટલે એનું સ્થાયિત્વ વધી ગયું. સમજાય છે વસ્તુ? એટલે ડીએનએની અંદર બેવડા કુંતલ અને પૂરક કુંતલાઓને કારણે સમારકામ પ્રક્રિયાઓ થાય છે, રિપેરિંગની પ્રક્રિયા થાય, અને રિપેરિંગનો વિકાસ થતો હોવાથી તે પ્રતિવર્તન પ્રતિરોધી છે, એટલે એ વધુ સ્થાયી થયું, એમાં બદલાવ ઓછો થયો. જ્યારે આરએનએની અંદર રિપેરિંગ થતું નથી અને એટલે એમાં ઝડપથી બદલાવ થાય છે, અને એટલે જ આના બદલાવને કારણે એમાંથી સંયોજન બની ગયું ડીએનએ, અને ડીએનએમાં 2 શૃંખલાઓ છે, અને વળી ડીએનએ રિપેર જેવી પ્રક્રિયાઓ થતી હોવાથી, આવી પ્રક્રિયાઓનો વિકાસ થયો હોવાથી આ સામાન્ય રીતે પરિવર્તન પ્રત્યે પ્રતિરોધી બની, એટલે કે ડીએનએ વધુ સ્થાયી બન્યું. પણ એક બાબત સ્પષ્ટ છે કે વિશ્વની અંદર, સજીવ વિશ્વની અંદર જ્યારે સૌથી પહેલા સજીવનું નિર્માણ થયું અને ત્યારે સૌથી પહેલું સજીવ બન્યું ત્યારે જે જનીનિક દ્રવ્ય હતું એ જનીનિક દ્રવ્ય કયું છે ભાઈ? આરએનએ છે. સૌથી પહેલું સર્જાયેલું જનીન દ્રવ્ય આરએનએ છે. અને એના પુરાવા ક્યાં આપણને મળ્યા? તો કે ભાઈ કેટલી બધી ચયાપચયી ક્રિયાઓ છે, જનીન એક્સપ્રેશનની પ્રક્રિયાઓ છે, અથવા તો આપણે સ્પ્લાઇસિંગ જેવી પ્રક્રિયાઓ છે જેમાં આરએનએ ઉત્સેચક અથવા તો ઉત્પ્રેરક તરીકે વર્તે છે, અને જ્યાં કોઈ પ્રોટીન જેવા ઉત્સેચકો નથી. અને એ જ અહીંયા સામાન્ય રીતે આરએનએમાંથી પ્રોટીન બનાવવા માટેની જે પ્રક્રિયાઓ છે ત્યાં જ એ ઉત્સેચકો તરીકે વર્તે છે, અને આમ પ્રોટીન બન્યું. અને એ પ્રોટીન પછી વિવિધ ક્રિયાઓ અને સૌથી પહેલા સર્જાયેલા સજીવો માટે ઉપયોગી બન્યું. એટલે સૌથી પહેલું આનુવંશિક દ્રવ્ય જો સર્જાણું હોય તો એ આરએનએ છે, અને એના આ કેટલાક આપણને પુરાવા મળી ગયા. તો દોસ્તો ખૂબ અગત્યના અને ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, નીટ માટે પણ અગત્યની છે, અને આ લાઈન તો ખાસ મગજમાં રાખજો. અહીંયા એક બાબત આપણને કીધી, આના ઉપરથી એ પણ શીખવા મળ્યું તમને કે ડીએનએ રિપેરિંગને કારણે પણ એ સ્થાયિત્વમાં વધારો કરેલો. ડીએનએની સ્થિરતા માટે કઈ કઈ બાબતો જવાબદાર છે? ડીએનએમાં આવેલા હાઇડ્રોજન બંધ તેની સ્થિરતા માટે જવાબદાર છે. ડીએનએની અંદર 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ છે અને એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલી સ્થિરતા માટે જવાબદાર. બીજું, ડીએનએની અંદર થાઇમિન આવેલું છે યુરેસિલની જગ્યાએ, એટલે એ સ્થિરતા માટે, સ્થાયિત્વ માટે જવાબદાર છે. અને એમાં રિપેરિંગ જેવી પ્રક્રિયાઓ છે માટે એમાં પરિવર્તન ઓછું થતું જોવા મળે છે. અને જ્યારે આરએનએમાં આવું પરિવર્તન ઝડપથી થાય છે, અને એટલે એ અસ્થાયી ઘટક છે ને એમાં ઝડપથી વિકૃતિ સર્જાય છે ડીએનએના પ્રમાણમાં. ઓકે દોસ્ત, આ એટલો ખૂબ અગત્યના અને ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, મજા આવે એવા છે, કોમ્પિટિટિવ એક્ઝામમાં આમાં પ્રશ્ન પૂછી શકાય એવા ટોપિક છે. અને આવા જ ફરી પાછા ટોપિક સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું દોસ્તો. બાય બાય, થેન્ક યુ.